પોતાના ઉપર ભરોસો હોય ને સાહેબ, તો બધું જ મેળવી શકાય છે. પક્ષીઓ પાસે ક્યાં નકશાઓ હોય છે, છતાંય રસ્તા શોધી લે છે. જે માણસ સાચો હોય છે ને સાહેબ, એમની પાસે કોઈ સબૂત કે સાક્ષી નથી હોતું, પણ એનો કેસ કુદરત લડે છે. જે થવાનું હતું એ થઈ ગયું. હવે જે થશે તે સારું થશે. બસ આ સમજીને ચાલો, જિંદગી જીવવાની તાકાત મળી જશે. નાના એક ટપકામાં વાતની શરૂઆત હોય છે સાહેબ. શું થયું અને કંઈ નહીં, વચ્ચે એક મોટી વાત હોય છે. દુનિયાની સૌથી સુંદર ચીજ ઊંઘ છે, જે માણસને થોડાક સમય માટે બધી તકલીફોમાંથી આઝાદ કરી દે છે. સાહેબ યાદ રાખજો, મૂળ વગરનું વૃક્ષ અને વિશ્વાસ વગરના વ્યવહાર વધુ સમય ટકતા નથી. શિખામણ હંમેશા નરમ ભાષામાં સારી લાગે સાહેબ. દરવાજે ટકોર કરવાનો મતલબ દરવાજો ખોલવાનો હોય છે, તોડવાનો નહીં. જીવનમાં સંબંધો એવા નિભાવવા કે સામેવાળાને ખોટું બોલવાની જરૂર ના પડે અને તમારે સાચું જાણવાની. એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ને સાહેબ, ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક બહુ ઊંડો ઘા વાગ્યો છે. વીતેલા સમયની નોંધ રાખો કે ન રાખો, પણ એમાંથી મળેલા અનુભવની નોંધ જરૂર રાખજો સાહેબ. મનગમતું મૂકી દેવામાં પણ મજા છે. અમુક વાર મનને મનાવી લેવામાં પણ મજા છે. ના હોય કોઈ કદર લાગણીઓની, ત્યાંથી હટી જવામાં પણ ઘણી મજા છે. વખાણ સાંભળવાથી એક દિવસ આનંદ મળશે, પણ જો મહેણા સાંભળવાની હિંમત રાખશો તો જિંદગી સુધરી જશે. સાહેબ, જો પહેલા છોડને પાણી પાયું હોત ને, તો આજે કુલરમાં પાણી રેડવાની જરૂર ના હોત. જીવનમાં સંપત્તિ ઓછી મળશે તો ચાલશે સાહેબ, પણ બસ સંબંધ એવા મેળવો કે કોઈ એની કિંમત પણ ના કરી શકે.